કોણે કીધું હતું તને? હે? ચલો તૈયાર થઈ જાઓ. હા, આપણે આપણા ઘરે જવાનું છે. મારે તમારા ઘરે નથી આવું. આજ નહીં કે ક્યારેય નથી આવું. કેમ આજે ને ક્યારે નથી આવું? એટલે તારે તારા સસરાને ઘેરે જવાનું છે, તારા પોતાને ઘેર જવાનું છે. કઈ તને કોઈ જેલમાં નથી લઈ જતા? નહીં, મારું ઘર તો જેલ કરતા બદતર છે, નરક જેવું છે. મારે નથી આવું ત્યાં. હે? મારું ઘર જેલ કરતા બદતર છે, નરક જેવું છે, છતાં પણ આપણે ત્યાં જ રહેવાનું છે. ક્યાં રહેવાનું છે? ત્યાં જ રહેવાનું છે. સમજી? હે? બેટા આને સમજાવવાનું ન હોય. આનો હાથ પકડ અને ખેંચીને લઈ જા ઘેરે. રાહુલ, મારે નથી આવું. તમે રોજ દારૂ પીને આવો છો ને મને મારો છો. હું દારૂ પીઉં છું? ના ના, ભૂલ થતી હશે તારી. હું દારૂ નથી પીતો. હું તો રોજે તું ટોર્ચર કરે છે ને એટલે છે ને દવા પીવા જાઉં છું. ક્યાં જાઉં છું? દવા પીવા. દવા પીવા. હા? દવા પીવા જાઉં. રાહુલ, છોડો મને. હા? રાહુલ, છોડી દો મને. છોડી દો. અરે મારે છોડી દો. રાહુલ તું આ શું કરે છે? આ તારી સાસુ આવી જાય ને એને પહેલા એને ઘરની બહાર કાઢ. મારે નથી આવું. પપ્પા, તમે સમજાવો ને. અરે પપ્પાને કાઈ નથી સમજાવવાની જરૂર. તું સમજી જા અને ચાલે મારી હારે. નહીં, રાહુલ. નહીં શું હોય? નહીં શું આંધળું છે બધું? રાહુલ, તારું સાચું ઘર આ નથી. હા તો તારું પિયર છે અને દીકરી છે ને એ પિયરમાં ના શોભે. એનું સાચું ઘર તો સાસરું જ કહેવાય. કેવું? સાચરું જ કહેવાય. રાહુલ ચાલ ખેંચ એને ઘરની બહાર કાઢ. પહેલા ખેંચ રાહુલ, બહાર કાઢ એને. રાહુલ, બહાર કાઢ. રાહુલ. મારા ચપ્પલ આપ એને એના. લઈ લે પકડ બાવડું પકડ. રીના, એ રીના, પાણી લાય તો. તો ગરમી બહુ છે, હાલીને આવી, થાક લાગે છે. આ કેમ આવતી નથી? હોકારોય નથી દેતી. કેમ ગઈ હશે? રીના, સાંભળે છો કે નહીં? આ તો રીનાનો બ્રેસલેટ છે. હા, એનો મતલબ એનો ઘરવાળો નક્કી જબરદસ્તી કરીને એને લઈ ગયો લાગે છે. તો જ આમ પડ્યું હોય. એ નરાધમ નક્કી આવ્યો હશે અને એને ઉપાડીને લઈ ગયો હશે. હું ફોન તો કરી જાઉં એટલે મને ખબર પડે. હે ભગવાન, હારીનાનો ઘરવાળો જબરદસ્તીથી લઈ ગયો હશે. મને તો ચિંતા થાય છે કે હવે કરું તો શું કરું. લઈ જા અંદર ઘરમાં. જવાનો બહુ શોખ થઈ છે તને. હે? પડી રહે છે અહીંયા આવે. અરે આ શું કરો છો તમે લોકો? શું કરો છો એટલે? અરે સમજાવ તારી વહુને. એના બાપના ઘરે જઈને બેઠી હતી અને અહીંયા અમારી ચોખ્ખી ના પાડતી હતી. તો પછી બીજું શું કરવું? એટલે તમારા લોકોનો કહેવાનો મતલબ એમ છે કે તમે આને જબરદસ્તી એના પપ્પાના ઘરેથી લઈ આવ્યા છો, એમ જ ને? હા, કારણ કે છે ને હવે એના પિયરે નથી રહેતી પણ એના સાસરે રહે છે અને લગ્ન પછી જો છોકરીનું કોઈ સાચું ઘર હોય ને તો એ પિયર નથી હોતું પણ એનું સાસરું હોય છે.
અને તું અમને શું કામ કહે છે? અરે પૂછા તારી લાડકી વહુને, એના નખરા કેટલા વધી ગયા છે. મારો છોકરો એમને હાથ ઉપાડતો એની ઉપર. તે શું કીધું? સાસરિયું. હા, પણ સાસરિયામાં માણસો રાક્ષસ જેવા ન હોવા જોઈએ. માણસાઈ હોય ને એવા માણસો હોવા જોઈએ. અને હા, તમારા લાડકા દીકરાના બહુ વખાણ કરતા ફરો છો ને, તો એ શું છે ને એ મને બહુ સારી રીતે ખબર છે. દારૂ પીવો, જુગાર રમવો, સટ્ટો રમવો, આની સિવાય બીજો કોઈ ધંધો છે તમારા દીકરાને? શું કામ રે અહીંયા આવો? તું એમ કે છે કે મારો દીકરો દારૂ પીવે છે, પણ એ દારૂ ક્યારે પીતો થયો? આના લખણે આ એને કેટલો ટોર્ચર કરે છે. વાતે કઈ પણ એનું માનતી નથી. પછી મારો દીકરો બગડ્યો છે, ન તો મારો દીકરો બીડી નતો પીતો. વાહ, એટલે તમારો કહેવાનો મતલબ એમ છે કે જ્યારે ઘરની સ્ત્રી કોઈ પણ જાતનું ટોર્ચર કરતી હોય એટલે એ માણસે દારૂ પીવાનો, એ માણસે જુગાર રમવાનો, એ માણસે સટ્ટો રમવાનો. અરે પણ મમ્મી, એક મિનિટ, મને કોઈ શોખ નતો થતો દારૂ પીવાનો, પણ આ છોકરી આ ઘરમાં ના તો શાંતિથી રહેતી હતી, ના તો મને શાંતિથી રહેવા દેતી હતી. અમારી રાતોની નીંદર જો કોઈ ખરાબ કરી હોય ને તો એ માત્ર ને માત્ર આ જ છે. અને તે એની જિંદગી ખરાબ કરી એનું શું? હા, એની જિંદગી સામે તે એક જાતનો ખિલવાડ કર્યો એનો શું? એ તો કર્યા ભોગવે, જેવું જે કરે ને એવું જે ભોગવે. આ તો મારો કહેવાનો મતલબ એ જ છે કે તમારા કરેલા તમે ભોગવો અને એના કરેલા એને ભોગવવા દો. આ તો કોઈ વાંધો નહીં, અમે અમારા કરેલા ભોગવી લેવું. તારે તારી લાડકીઓને હાચવીને હાચવ, બાકી અમારે રહેતા એ હવે એના બાપની ઘરે નહીં જાય. મારે તમારી સાથે કોઈ બહેસ નથી કરવી, બરાબર? નીકળો બંને બાપ દીકરો અહીંયાથી. કોઈના મોઢા જોવા જેવા નથી. મારે નથી રહેવું અહીંયા, મારે મારા પપ્પાના ઘરે જવું છે. તારે આ ઘરમાં નથી રહેવું? હે, છોડ એને! નાલાયક! મારી નજરની સામે તું વહુ ઉપર હાથ ઉપાડે છે. અરે તમે હાથમાં બંગડી પહેરી છે, તમારા દીકરાને સમજાવી નથી શકતા? હું બધું સમજાવી શકું છું. મારો દીકરો પહેલા આવવાનો હતો, મેં પહેલા કીધું ને, એ આના કારણે બગડ્યો છે. તને એટલી ખબર પડવી જોઈએ. તું આને કે નહીં, એના હિસાબે બગડ્યો છે મારો છોકરો. નહીં મમ્મી, મારે અહીંયા નથી રહેવું, હું મારા પપ્પાના ઘરે વહી જાઉં. તારે તારા પપ્પાના ઘરે જવું છે? તારા પપ્પાના ઘરે જવું છે તારે? હે, છોડ એને! તમે આને મારી નજરની સામેથી લઈ જાઓ, નહીંતર મારાથી મોટું બીજું કોઈ નહીં હોય. જા અહીંયાથી! તમે મારા મમ્મી છો ને એટલે લાચાર છું. કોઈ દિવસ હાથ પણ નથી ઉપાડ્યો ને કઈ બોલ્યો પણ નથી. એનો અર્થ એ નથી, એનો અર્થ એ નહીં સમજતા કે હું કઈ કરી નથી શકતો. બેટા, તું આ બધી માથાકોટ મૂક, પડી રહેવા દે ને હાલ આપણે બહાર. જાવ હવે. હે મારી કાળકામાં, હે મારી કુળદેવીમાં, મારી દીકરીની રક્ષા કરજો. હા, મારો જમાઈ નરાધમ જેવો મારી દીકરીને લઈ ગયો છે. ખબર નહીં હવે એની શું હાલત કરશે. મારી દીકરીની રક્ષા કરજો અને મારા ઉમરાની પણ રક્ષા કરજો. હે મારી માં, હું તમને પ્રાર્થના કરું છું, મારી દીકરીની રક્ષા કરજો, રક્ષા કરજો. માં, પ્રણામ. દીકરી, તું ચિંતા ન કર, મને બધી જ ખબર છે. તારો જમાઈ હેવાન છે, કપાતર છે, તારી દીકરીને ખૂબ જ દુઃખ આપે છે, પરંતુ જરાય ચિંતા ન કર. હું એની રખેવાળ કરીશ અને હું એને કશું જ નહીં થવા દઉં. માં, પણ મારી દીકરીને મારે હવે પાછી અહીંયા નથી મોકલવી. મારી દીકરીને પાછી અહીંયા લઈ આવી છે. ખબર નહીં એ નરાધમ લોકો મારી દીકરી આરે કેવું કેવું કરશે. મારી દીકરીને ઢોરની જેમ મારે છે. મારી દીકરીને એ નરકના દ્વારમાંથી ઉગારી લ્યો. માં, રક્ષા કરો મારી દીકરીની, રક્ષા કરો. દીકરી, તું જરાય ચિંતા ન કર. તારો વેવાય જ તારી દીકરીને પાછો મૂકી જશે. આ માં પાવાવાળી કાળકા માનું વચન છે તને. તું ચિંતા ન કર. મારી માં, કુળદેવી માં, તમે મારી વારે આવ્યા છો. ઘણી ખમ્મા, અમારી રક્ષા કરજો. માં, અમારી રક્ષા કરજો.
તારે ચિંતા કરવાની જરૂર નથી. હું આવું છું હં? છોડી દે ને, છોડી દે ને. કટ છોડ બરાબર. કટ. છોડ, છોડ એને. શું કરી રહ્યો છે આ? તારી બુદ્ધિ ચાલે છે? અરે, જોએ ને તું થાળી ઉપરથી ઊભી કરીશ ને તો એ અન્નનું અપમાન થશે. એટલે મહેરબાની કરીને એ તો તું કરતો જ નહીં. ના ના એને ઊભી કરી દઈશ પણ ચિંતા નહીં કરતા. આનું અપમાન હું ના કરું. હું જમી લઈશ ને એટલે આનું અપમાન નહીં થાય. તું છે ને મારી વાત સાંભળ, એને કઈ જ નહીં કરતો. મેં જ જમવાનું કીધું છે, એને કઈ નથી કીધું. તારે ડરવાની જરૂર નથી, હું છું ને તારી સાથે. એને છે ને જમવાનું આપવાનું થતું નથી. પણ એનું કારણ શું છે? જરા મને કહીશ તું? હા, એનું કારણ બહુ મોટું છે. શું? હે આપણું આ ઘર છોડી અને એના પિયર ગઈ હતી ને તો એને એની સજા તો મળવી જ જોઈએ ને. આટલું માર્યું એ ઓછું છે તે? હા, અને આટલા ઢસડીને તમે લોકો લઈ આવ્યા એ ઓછું છે કે હવે તું એના ઉપર હાથ ઉપાડવાનો વિચાર કરે છે? જો મારા વાલા મમ્મી એના ઘરે ગઈ તો એના ઘરે એને પેટ ભરીને જમ્યું હશે અને હું જે વ્યક્તિને હેરાન કરતો હોય ને એ વ્યક્તિ જો પેટ ભરીને જમી લે મારાથી તો સહન ના થાય. એટલે એનો એ જ ગુનો છે અને એ ગુનાની સજા તો એને મળીને જ રહેશે. જો તું શાંતિ રાખ, તું તારું કામ કરે ને મને મારું કામ કરવા દે, જમાડવા દે એને મને. બેટા છોડ એને. આને છે ને છોડ. બે ત્રણ દિવસ જમવાનું દેવાનું જ નથી. છોડ એને કહું છું. હા રાહુલ છોડ કીધું ને. જ્યાં સુધી એ ભૂખથી તડપશે ને અરે એને વાગી જશે. ત્યારે ત્યારે એને ખબર પડશે કે ઘર છોડીને જવાની સજા શું હોય છે. છોડ એને કીધું ને છોડી દે, છોડી દે. તું શું કરે છે? બુદ્ધિ ચાલે છે તારી? હા, છોડ. આ એનાથી દૂર જ રહેજે, નહીંતર મારાથી ભૂલું મમ્મી થશે. મજબૂર ન કરો મને. કીધું ને. મને મજબૂર ન કરો. મજબૂર ન કરો મને. રાહુલ છોડ એને. રાહુલ રાહુલ છોડી દે એને. રાહુલ છોડ એને. રાહુલ છોડી દે એને. નહીં મારે છે ને એના પ્રત્યે કોઈ હમદર્દી દેખાડવાની જરૂર નથી. જો મમ્મી તમારા માટે એ જ સારું છે કે તમે આના પ્રત્યે હમદર્દી દેખાડવાનું બંધ કરી દો. એક વસ્તુ કાન ખોલીને સાંભળી લેજે. તે જે કર્યું ને એ તારી બરબાદીની શરૂઆત છે. કોઈ વ્યક્તિ પોતાની પત્ની ઉપર હાથ ઉપાડે, કોઈ વ્યક્તિ પોતાની માં ઉપર હાથ ઉપાડે ને એટલે સમજી લેવાનું કે અહીંયાથી એની બરબાદી શરૂ થઈ છે. અને યાદ રાખજે, આ તારી માં તને કહી રહી છે કે આજથી તારી બરબાદીના દિવસો ગણવાના શરૂ કરી દે. મારે બરબાદ થવું પડે ને તો ભલે બરબાદ થવું પડે. બાકી આ લંબાવટને આ રૂમમાંથી મિનિટ માટે પણ બહાર નહીં નીકળવા દો.